જો ભાઈ, કોઈ માણસ જંગલમાં ભૂખે મરતો હોય, ઠાડથી ધ્રુજતો હોય અને છતાંય મોઢા પર એકદમ ગંભીરતા લાવીને કહે કે આપણે અમેરિકાથી રોબોટ અને સ્પેશિયલ બોક્સર લાવીશું, તો તમને કેવું લાગે? અરે, આજના વિશ્લેષણમાં આપણે આ જ હાસ્યાસ્પદ ભ્રમ અને કઠોર વાસ્તવિકતા વચ્ચેના અદ્ભુત વિરોધાભાસની વાત કરવાના છીએ. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. આપણો આજનો વિષય છે ભ્રમ અને વાસ્તવિકતા. એક લોકપ્રિય ગ્રામીણ ગુજરાતી કોમેડી સ્કેચનું આપણે મૂલ્યાંકન કરીશું. પણ હા, આ માત્ર કોઈ હસવા પૂરતી વાર્તા નથી હો. સામાજિક દરજ્જાની ચિંતા અને પાવર ડાયનેમિક્સનો આ એક માસ્ટરપીસ છે. આબરૂ બચાવવાના ચક્કરમાં માણસ કેવા હાસ્યાસ્પદ ખેલ કરે છે તે આપણે બહુ જ રસપ્રદ રીતે જોઈશું. તો સૌથી પહેલા વાત કરીએ આ વાર્તાના દેશ નિકાલ પામેલા મૂર્ખાઓની. વાર્તાની શરૂઆતમાં જ બે મુખ્ય પાત્રો, કાકો અને ભત્રીજો, જંગલમાં ભટકતા જોવા મળે છે. 12 મહિના માટે ગામમાંથી તડીપાર થયા છે. હવે આ બંનેની ડાયનેમિક સમજવા જેવી છે. કાકો એકદમ અનુભવી ખેલાડી છે, જે સતત પોતાનો ખોટો રૂઆબ જાળવી રાખવા માંગે છે. પોતે ભૂખે મરવા તૈયાર છે, પણ પોતાનો અહંકાર નહીં છોડે. અને સામે છે એનો ભત્રીજો. એ બિચારો થોડો વ્યવહારુ છે. વચ્ચે વચ્ચે કહેતો રહે છે કે ભાઈ, ભૂખ લાગી છે, ખિસ્સા ખાલી છે, પણ છેવટે એ કાકાના પ્રભાવમાં દબાઈ જાય છે અને એના ભ્રમમાં પૂરો સાથ આપે છે. આ વિરોધાભાસ જ વાર્તામાં અસલી જાન પૂરે છે. આ લોકો માટે ગામમાં એમનો સામાજિક દરજ્જો કેટલો મોટો છે એ જરા જુઓ. એમના મતે તડીપાર થવું એટલે જાણે મોત કરતાં પણ મોટી સજા. જંગલમાં પહેરવા કપડાં નથી, છતાં માનવતાની દિવાલ પરથી મફત કપડાં લેવા તૈયાર નથી. કેમ? કારણ કે ભાઈ, આબરૂ જાય, ભૂખ્યા રહી લેશે પણ મજૂરી નહીં કરે. ગામના લોકો એમને ક્યાંક લાચાર સ્થિતિમાં જોઈ જશે, એ ડર એમના મગજમાં એટલો બધો ભરાયેલો છે કે પોતાનો જીવ બચાવવા કરતાં પણ એમની ઇમેજ એમને વધારે વહાલી છે. આ જ બાબત આપણને એમના પાત્રોની અસલિયત તરફ લઈ જાય છે. એક તરફ છે એમની આંતરિક નબળાઈ અને બીજી તરફ છે દેખાડાનો ગુસ્સો. બહારથી એવો બતાવશે જાણે બહુ મોટા ડોન છે, પણ અંદરથી એકદમ ડરેલા. આખી વાર્તા એક મજેદાર સાયકલ પર ચાલે છે. પહેલાં તો રેલવે લૂંટવાની કે મોટા બહારવટિયા બનવાની મોટી મોટી ફેંકાફેંક કરે. પછી તરત જ વાસ્તવિકતા સામે આવી જાય. જંગલનું અંધારું, કડકડતી ઠંડી અને પેલી ભૂખ, અને બસ ત્યાં જ એમનો બધો હવાઈ કિલ્લો તૂટી પડે. અંદરની નબળાઈ તરત બહાર આવી જાય, રડવા જેવો ચહેરો થઈ જાય, એકબીજા પાસે ખાવાનું માંગવા લાગે. કહેવું કંઈ અને હકીકતમાં અનુભવવું કંઈ, આ જ તો અસલી કોમેડી છે. હવે આ સંવાદ જ સાંભળી લો. હમણાં થોડીવાર પહેલાં જે લોકો ક્રિમિનલ માસ્ટરમાઇન્ડ બનવાની વાતો કરતા હતા, એ અચાનક કહેવા લાગે છે કે મને ભયંકર શરદીને તાવ છે, કોઈ મને દવાખાને લઈ જાઓ, આપણે ખાડો ખોદીને સંતાઈ જઈએ તો? અરે ભાઈ, ક્યાં પેલી ટ્રેનો લૂંટવાની વાતો ને ક્યાં આ દયનીય સ્થિતિ? આ એક જ વાક્ય એમની અંદર છુપાયેલા એક સામાન્ય ડરપોક માણસને ઉઘાડો પાડી દે છે. હવે એક ખૂબ રસપ્રદ પાસું જોઈએ. આ વાર્તા પર બહારવટિયા પ્રતીકનો પ્રભાવ. તમને ખબર જ હશે કે ગુજરાતી લોકસાહિત્યમાં બહારવટીયો એટલે કોણ? એવો બળવાખોર નાયક જે અન્યાય સામે લડવા જંગલમાં જાય, એકદમ બહાદુર, મજબૂત અને કોઈના બાપથી ન ડરે એવો. હવે મજાની વાત એ છે કે આપણા આ કાકો ભત્રીજો પોતાની જાતને આ જ હિરોઇક કેરેક્ટરમાં ફિટ બેસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે એકદમ નિષ્ફળ અને એટલો જ હાસ્યાસ્પદ છે. હકીકત તો એ છે કે સાચા બહારવટિયાઓ જંગલની પરિસ્થિતિનો હિંમતથી સામનો કરે, જ્યારે આ કહેવાતા ખતરનાક લોકો જમીન પર સૂવામાં કંટાળે છે અને જંગલી ભૂંડનો અવાજ સાંભળીને પણ થથરી જાય છે. સાચું કહું તો બહારવટિયા બનવા માટે જે હિંમત, શક્તિ કે હથિયારો જોઈએ, એ આ લોકો પાસે છે જ નહીં. એમની પાસે માત્ર ને માત્ર મોટા મોટા શબ્દો છે, બસ હવાની વાતો. અને જ્યારે હથિયારોની વાત નીકળી જ છે, તો ચાલો આ વાર્તાના બે મુખ્ય પ્રતીકો પર નજર કરીએ: ઘડિયાળ અને બંદૂક. આ વાર્તામાં બંદૂક અને ઘડિયાળ આ માત્ર બે નિર્જીવ વસ્તુઓ નથી, પણ સત્તાના બહુ જ જોરદાર મેટાફર્સ છે. સમજવા જેવું છે. બંદૂક શું છે? એ શારીરિક અને તાત્કાલિક ડર ઊભો કરે છે. જેવી કાકાના હાથમાં ખેગારની ચોરેલી બંદૂક આવે, એનામાં અચાનક એક ખોટો રૂઆવ આવી જાય છે. પણ પેલી ઘડિયાળ, એ લાંબા ગાળાના સ્ટેટસ અને સિસ્ટમેટિક પાવરનું પ્રતીક છે. આ જ ઘડિયાળ પાછળ તો આખો બખેડો ઊભો થયો હતો. બંદૂક માત્ર ડરાવે છે, પણ ઘડિયાળ એમને સમાજમાં પાછી એ જ ઇજ્જત અને સત્તા અપાવી શકે છે જેના માટે તેઓ પાગલ છે. 12 મહિના વિચારો, માત્ર એક ઘડિયાળના સામાન્ય ઝઘડા પાછળ આખી 12 મહિનાની તડીપારની સજા. આ જ બતાવે છે કે ગ્રામીણ સમાજમાં સામાજિક આબરૂ અને આવા સ્ટેટસ સિમ્બોલનું વજન ખરેખર કેટલું બધું હોય છે.
તો હવે વાર્તાના ક્લાઇમેક્સ તરફ જઈએ, હુમલો અને વાપસી. અહીં સત્તાનું આખું સમીકરણ કેવી રીતે પલટાય છે એ જુઓ. રાતનો સમય છે, પેલા ખેગાર પાસે બંદૂક છે, એટલે આ ત્રણેય ડરના માર્યા ઝાડીઓમાં સંતાયેલા છે. પછી અડધી રાતે જુએ છે કે ખેગાર તો ઘસઘસાટ ઊઘે છે, એટલે ધીમે રહીને ચાલાકીથી એની બંદૂક ચોરી લે છે. અને પછી જુઓ કમાલ, વહેલી સવારે જેવી બંદૂક હાથમાં આવી કે તરત એમનો ડર ગાયબ, અને એની જગ્યા લઈ લીધી પેલા જૂના અહંકારે. અરે, ગામમાં પાછા જવા માટે એમને હવે બેન્ડવાળા સાથેનું સ્વાગત જોઈએ છે. એક સામાન્ય હથિયાર હાથમાં આવતા ડરપોક ભિખારીઓમાંથી આ લોકો સીધા સરમુખત્યાર બની જાય છે. તો છેલ્લે આ વિશ્લેષણ પૂરું કરતા પહેલા એક વિચારવા જેવો પ્રશ્ન: શું આ કાકો અને ભત્રીજો ખરેખર કોઈ ખતરનાક વિલન છે? જરાય નહીં. વાસ્તવમાં તેઓ માત્ર એવા સામાન્ય અને લાચાર માણસો છે જેઓ ગામમાં પોતાનો ખોટો સામાજિક દરજ્જો ટકાવી રાખવાના ભ્રમમાં બરાબરના ફસાયેલા છે. એમની આખી દુર્દશા અને આખી કોમેડીનું મૂળ એમનો આ જ અહંકાર છે. આશા છે કે આજના આ વિશ્લેષણથી આ પાત્રોને અને આખી વાર્તાને સમજવાનો એક નવો અને મજેદાર દૃષ્ટિકોણ મળ્યો હશે. તો ચાલો, આવતા વિશ્લેષણમાં આવા જ કોઈ રસપ્રદ વિષય સાથે ફરી મળીશું.